સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ચોરીઓની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં એક જ રાત્રે કુલ 6 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેનપરા વિસ્તારમાં આવેલા 2 મકાનોમાં ચોરીની ઘટના બની છે, જેમાં એક મકાનમાંથી સોનાના દાગીના અને 35,000 રૂપિયાની રોકડની ચોરી થઈ છે, જ્યારે અન્ય એક મકાનમાંથી 20,000 રૂપિયાની રોકડ તસ્કરો ઉઠાવી ગયા છે. આ ઉપરાંત જૂની સોસાયટીના એક મકાન અને માળીવાડ પાછળ આવેલા મંદિરમાં પણ તાળા તૂટ્યાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો. ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસો તેજ કર્યા છે. હું મહેશ ખાનલા. હું કાલે દવાખાને આઈસીયુમાં મારા સસરાને દાખલ કર્યા એટલે ગયા હતા અને સવારે 6 વાગે ફોન મારા ભાઈનો આવ્યો કે તાળું તૂટ્યું તું આવી જાય. એટલે આવીને જોયું તો તાળું તૂટેલો હતો અને એક સોનાનો ચેન અને 40-50,000 રૂપિયા રોકડા ગયેલ છે. કેટલા તોલાનો ચેન છે? 1.25 તોલા 1.5 તોલાનો ચેન હતો. ઓકે. પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી, એમરી આવી ગયા છે અને એમને બધું ચેક કર્યું છે. ડોગ લઈને આવે છે અને ડોગ લઈને આવે છે. મારું નામ સમીર મહેશભાઈ જાની છે. અમે અત્યારે અમદાવાદ રહીએ છીએ અને આ ઘર અમારું બંધ હતું. કઈ જગ્યાએ? અમે અમદાવાદ રહેતા હતા અને આ અત્યારે લીંબડી ગોલીધરપામાં આ અમારું ઘર છે અને અમને પાડોશીએ જાણ કરી સવારે 7 વાગે. પછી અમે અમદાવાદથી આવ્યા અને 112માં અમે જાણ કરી. પછી પોલીસને એ લોકો આવીને બધું જોઈ ગયા છે. ઘરમાં બધી વસ્તુ નકુચાની તોડીને બધી વસ્તુ નુકસાન કરી છે, પણ કોઈ માલ મિલકતને અમારે ગઈ નથી. પણ કંઈ વસ્તુ અહીંયા અમારી હતી નહીં, એટલે કોઈ નુકસાન આર્થિક રીતે નથી થયું. પણ અમારી જે વસ્તુ જે હતી એને ખાલી નુકસાન થયું છે, લોકને બધા. જેડીસી ન્યૂઝ સાથે વલ્લભ રાઠોડ સાથે દિનેશ ગામવા, લીંબડી.